જો તમારી ઘરે સિલિન્ડર છે ને તો તમારે 16 ઓગસ્ટ પહેલા એક કામ કરવાનું છે, અને જો તમે એ કામ નહીં કરો ને તો તમને સિલિન્ડર નહીં મળે અને આની સાથે સાથે જે સબસિડી મળતી હતી ને એ પણ બંધ થઈ શકે છે. પરંતુ કયું એવું કામ છે કે જે તમારે 16 ઓગસ્ટ પહેલા કરવાનું છે એ જો તમારે જાણવું હોય ને તો આજનો અમારો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આજે કરોડો લોકો એલપીજીનો ઉપયોગ કરી રહ્યા છે અને એમના ઘરે જે જમવાનું બને છે એલપીજી સિલિન્ડરમાંથી જ બને છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે આજે પણ ઘણા બધા લોકોએ એક કામ નથી કરેલું, જેને જ કારણે હવે સરકારે અલ્ટિમેટમ આપી દીધું છે કે 16 ઓગસ્ટ પહેલા એ કામ કરી લેજો, નહીં તો તમને સિલિન્ડર જે મળી રહ્યો છે ને એ બંધ થઈ જશે. એ કામ છે ઈ-કેવાયસી નું અથવા તો કેવાયસી ને લઈને. હવે બેઝિકલી આ કેવાયસી છે શું? તમારા આધાર કાર્ડ અને તમારા બાયોમેટ્રિક દ્વારા એ ખબર પડે છે કે આ જે વ્યક્તિ છે જેના નામે સિલિન્ડર છે એ તમે જ છો, એને કહેવામાં આવે છે કેવાયસી. પરંતુ મહત્વની વાત તો એ છે કે સરકારે કેટલાય ટાઈમથી આને શરૂ કરી નાખ્યું હતું કે ખાસ કરીને દરેક સિલિન્ડર ધારકો કેવાયસી કરી નાખે, પરંતુ હજુ પણ કેટલાક એવા લોકો છે કે જેમને કેવાયસી નથી કરાવેલ. હવે જો તમે પણ કેવાયસી નથી કરાવેલ તો તમારે શું કરવાનું છે? સૌથી સરળ રસ્તો શું છે? તમારી જે પણ એજન્સી છે જ્યાંથી તમને સિલિન્ડર મળી રહ્યો છે ત્યાં જવાનું છે, તમારું આધાર કાર્ડ લઈને જવાનું છે, એ તમારું બાયોમેટ્રિક કરી આપશે અને ડાયરેક્ટ તમારું કેવાયસી ડન થઈ જશે. હવે ફોર એક્ઝામ્પલ તમારે કેવાયસી એજન્સીમાં જઈને નથી કરાવવું તો બીજો પણ ઓપ્શન છે જે તમે ઘરે બેઠા કરી શકો છો. તમે એમની એપ્લિકેશન એટલે કે જો ભારત ગેસની એપ્લિકેશન છે, ઇન્ડિયન ગેસની એપ્લિકેશન છે, એના દ્વારા તમે પણ કેવાયસી કરાવી શકો છો. સૌપ્રથમ સ્ટેપમાં તમારા એલપીજી પ્રોવાઈડરની મોબાઈલ એપ્લિકેશનના આધારે ફેસ આઈડી એપ્લિકેશન ડાઉનલોડ કરો. બીજા સ્ટેપમાં એલપીજી કનેક્શન સાથે જોડેલ મોબાઈલ નંબર સાથે એપ્લિકેશનમાં રજિસ્ટર અથવા લોગિન કરો. ત્રીજા સ્ટેપમાં એપ્લિકેશન પર જઈને ઈ કેવાયસીનો વિકલ્પ પસંદ કરો. ચોથા સ્ટેપમાં તમારો આધાર નંબર દાખલ કરો અને વેરિફિકેશનની મંજૂરી આપો. પાંચમા સ્ટેપમાં તમારા ફેસ આઈડી એપ્લિકેશન દ્વારા ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ કરો. વેરિફિકેશન પછી સિસ્ટમ પુષ્ટિ કરશે કે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જો કે તમારું કેવાયસી ઓલરેડી ડન થઈ ગયેલું હશે ને તો એપ્લિકેશનની અંદર પણ બતાવી દે છે કે તમારું ઈ કેવાયસી થઈ ગયું છે, એટલા માટે થઈ તમારે આગળની પ્રોસેસ નથી કરાવવાની. જો તમે ઓલરેડી કેવાયસીની પ્રોસેસ એજન્સીમાં જઈને કરાવેલી છે ને તો પણ તમારે કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની બિલકુલ જરૂર નથી. તો આ કેટલીક ઇન્ફોર્મેશન એવી હતી કે જે તમારે જાણવી ખૂબ જ જરૂર હતી. જો તમે 16 ઓગસ્ટ પહેલા આ કામ નથી કરાવતા તો તમારું જે ગેસ સિલિન્ડર છે કાં તો બંધ થઈ શકે છે અથવા તો ડિલે થઈ શકે છે, એટલે કે મોડો મળી શકે છે. અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આજે ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.